નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 26 નવેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. અત્યારે જ વિડીયોને શેર કરજો તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોની લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય ને એનો આંકડો કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે, બાકીના જે 5 પ્રશ્નો છે ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, સુરત મહાનગરપાલિકાની પિંક બસ માટે પ્રથમ મહિલા BRTS ડ્રાઈવર કોણ બન્યા છે? તો જવાબ આવશે નિશા શર્મા. તો સુરત શહેરે મહિલા સશક્તિકરણની દિશામાં એક નવી અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી દીધી છે. સુરત મનપા છે એણે આશરે 20 મહિનાની લાંબી શોધ બાદ પિંક બસ માટે પ્રથમ મહિલા ડ્રાઈવર મળ્યા છે. ઇન્દોરના રહેવાસી અને સિંગલ મધર એવા નિશા શર્મા હવે સુરતના અને રાજ્યના પ્રથમ મહિલા BRTS ડ્રાઈવર તરીકે ફરજ બજાવશે. એમની પાસે હેવી વ્હીકલ ચલાવવાનો 4 વર્ષનો એક્સપિરિયન્સ છે. અને આ પિંક બસની વિશેષતા શું છે ખબર છે? એમાં ડ્રાઈવર હોય કે કંડક્ટર હોય કે મુસાફરો, બધા માત્ર ને માત્ર કોણ હોય? મહિલાઓ જ હોય. એટલા માટે તો પિંક બસ કીધી છે. એટલે મહિલાઓની સુરક્ષા અને સુવિધામાં વધારો થશે. આ બસનો પ્રારંભ રૂટ ONGC કોલોનીથી સરથાણા સુધી રાખવામાં આવ્યો છે, જે સુરતની પરિવહન સેવાને વધુ સુરક્ષિત બનાવશે. અહીંયા BRTSની વાત કરી, તમને ખબર છે BRTSનું ફૂલ ફોર્મ શું થાય? કમેન્ટમાં લખો તમને આવડતું હોય તો જવાબ. દર વર્ષે ભારતમાં બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો આજનો દિવસ છે, આજે ભારતમાં બંધારણ દિવસ છે. ઓકે, 26 નવેમ્બર. ભારતમાં 26 નવેમ્બરને બંધારણ દિવસ અથવા તો સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 26 નવેમ્બર 1949 એ વખતે આપણું બંધારણ છે ને એને અપનાવવામાં આવ્યું હતું, સ્વીકારવામાં આવ્યું હતું. અમલમાં નહોતું આવ્યું. અમલમાં ક્યારે આવ્યું? 26 જાન્યુઆરી 1950. હવે 19 નવેમ્બર 2015ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એમની 125મા નંબરની જન્મ જયંતિની 1 વર્ષીય ઉજવણી દરમિયાન ભારત સરકારે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કર્યો. પહેલા આ દિવસ કાયદા દિવસ તરીકે ઉજવાતો હતો. બંધારણના મહત્વને ફેલાવવા માટે અને આંબેડકરના વિચારોને ફેલાવવા 26 નવેમ્બરની પસંદગી કરવામાં આવી છે. ઓકે, આગળ જોઈશું રાષ્ટ્રીય દૂધ દિવસ. એક પ્રશ્ન તમારા માટે, બંધારણ હત્યા દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? એવો દિવસ પણ છે. જવાબ આવડે તો કમેન્ટમાં લખો. આજે રાષ્ટ્રીય દૂધ દિવસ પણ છે મિત્રો. ભારતમાં 26 નવેમ્બર 2014થી રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા ડૉક્ટર વર્ગીસ કુરિયન, જેમને આપણે મિલ્કમેન ઓફ ઇન્ડિયા કહીએ છીએ, એમના જન્મદિવસની ઉજવણીને રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, ભારતીય ડેરી એસોસિએશન એ સહિતના તમામ
જે ડેરી મેજરો છે એમણે 22 રાજ્ય કક્ષાની દૂધ સંઘો સાથે દિવસ નક્કી કર્યો છે. બરાબર છે. આ દિવસની વાત કરીએ. અહીંયા રાષ્ટ્રીય દૂધ દિવસની વાત છે. તમને ખબર છે એક બીજો દિવસ આવે જેને કહેવાય છે વિશ્વ દૂધ દિવસ. એ ક્યારે મનાવીએ છીએ? તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. કેમ્બ્રિજ ડિક્શનરી. તો કેમ્બ્રિજ ડિક્શનરી છે એ ડિક્શનરી છે એણે 2025ના વર્ષનો શબ્દ રાખ્યો છે પેરાસોશિયલ. પેરાસોશિયલ એક તરફી લાગણી હોય, સંબંધ હોય, જેમાં કોઈ સ્ટાર હોય, ઇન્ફ્લુએન્સર હોય, એઆઈ સાથે લાગણી જોડો, પણ તેઓ તમને ઓળખતા નથી. ક્રિકેટરોમાં ખાસ, ફિલ્મ સ્ટારોમાં ખાસ આ વસ્તુ થતી હોય છે. આ દિવસને પસંદ કરવાનું કારણ 2025માં લોકો આ શબ્દ સૌથી વધુ શોધતા હતા, ખાસ કરીને સેલિબ્રિટીઝ, ઇન્ફ્લુઅન્સ, એઆઈ સાથે વધતા એક તરફના સંબંધોને કારણે. ક્યાં જોવા મળે? ફિલ્મ સ્ટાર, યુટ્યુબર, ઇન્સ્ટાગ્રામ, સિરીઝ, એઆઈ ચેટબોટ્સ. બરાબર છે. તમને ખબર છે એક ડિક્શનરી.com છે, એના દ્વારા વર્ડ ઓફ ધ યર કોને ઘોષિત કરવામાં આવ્યો? તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ઓકે. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. તમને ત્યાં પોલ્સ મળશે. ડેલી કરંટ અફેરની પીડીએફ પણ અહીંયા મળશે. તાજેતરમાં બોલિવૂડના હીમેન ધર્મેન્દ્ર એમનું 89 વર્ષની નિધન થયું છે. તેમને 2019માં કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે પદ્મભૂષણ. શું આવશે? પદ્મભૂષણ. તો બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર 24 નવેમ્બરના રોજ મુંબઈમાં એમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા. જન્મ 8 ડિસેમ્બર 1935માં થયો હતો, નરસાલી, પંજાબ. તેઓ 89 વર્ષના હતા. અને સ્વાસ્થ્યની વાત કરીએ તો મૃત્યુના થોડા દિવસ પહેલા એમની તબિયત બગડતા એમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે એમની હાલત ગંભીર થતાં એમને આઈસીયુ અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જો એમના ફિલ્મી કારકિર્દીની સફરની વાત કરીએ ને તો 60 વર્ષથી વધુનું એમની કારકિર્દી છે. તેમણે 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. ડેબ્યુ 1960ની અંદર દિલ ભી તેરા હમ ભી તેરે આ ફિલ્મથી એમણે શરૂઆત કરી હતી. યાદગાર ફિલ્મો શોલે, જય અને વીરુની જોડી તૂટી ગઈ છે. ફૂલ ઓર પથ્થર, મેરા ગાંવ મેરા દેશ, યાદો કી બારાત, ચુપ ચુપ કે. સન્માનની મિત્રો વાત કરીએ 2012માં એમને પદ્મભૂષણ મળ્યું હતું અને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો અને ફિલ્મફેર એવોર્ડ્સ છે એનાથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની છેલ્લી ફિલ્મ 25 ડિસેમ્બરે રિલીઝ થશે, જેથી તેના ચાહકો માટે તેની અંતિમ કહી શકે ઝલક બની રહેશે. અહીંથી તમારા માટે એક પ્રશ્ન બને છે. શું છે ખબર છે? એક મિનિટ જુઓ. રિસન્ટલી આપણે ભણ્યા હતા, વૃક્ષ માતા તરીકે ઓળખાતા કર્ણાટકના એક લેડી, બરાબર છે, અને એમનું નિધન થઈ ગયું છે. શું નામ છે? તમને ખબર હોય તો જણાવો, કમેન્ટમાં લખજો. તાજેતરમાં કયા શહેરના બ્યુગલને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? તો મેરઠના બ્યુગલને. તો ભારત સરકારે ઉત્તર પ્રદેશ અને સિક્કિમના 3 જે પરંપરાગત સંગીતના વાદ્યો છે એને જીઆઈ ટેગ આપીને તેમની સાંસ્કૃતિક અને જે વારસો છે, સાંસ્કૃતિક વારસો છે એને સુનિશ્ચિત અને પ્રોત્સાહન પૂરું પાડે છે. મેરઠના બ્યુગલ વિશે જોઈશું ને. ઉત્તર પ્રદેશ મેરઠનું 140 વર્ષ જૂના વારસો છે. એ વારસા સાથેનું આ પવન વાદ્ય છે. 1971નું ભારત પાકિસ્તાનનું યુદ્ધ
પછી RSS છે એની પ્રથમ સ્થાપના દિવસ, આ બધા ઐતિહાસિક પ્રસંગોમાં અગ્રેસર રહ્યું હતું. આજે પણ તે સશસ્ત્ર દળોના શું કહે છે કે બેન્ડનો મુખ્ય ભાગ છે. ઉત્પાદનની વાત કરીએ ને તો આ મેરઠના જાલી કોઠી વિસ્તાર છે. મેરઠની અંદર ત્યાં આવેલી નાદિર અલી એન્ડ કંપની 1885માં સ્થાપના થઈ હતી. એને બ્યુગલ વગાડવાની શતાબ્દી જૂની કલા કેન્દ્ર છે એવું કહી શકાય. હવે આ બ્યુગલ શાનું બનેલું હોય? તાંબાનું હોય, મતલબ તાંબો, ગોલ્ડ ફિનિશ, સિલ્વર ફિનિશ, તો આમાં સંપૂર્ણપણે હાથથી બનાવેલું હોવું જોઈએ. હવે આનાથી શું અસર થશે? GI ટેગની માંગ વધશે, સ્થાનિક કારીગરોની પ્રતિષ્ઠા છે એમાં પણ વધારો થશે. એક મિનિટ. અને લેપ્ચા સમુદાયો છે, સિક્કિમના લેપ્ચા સમુદાયો 2 પરંપરાગત સંગીતના સાધનોને 5 નવેમ્બરે GI રજિસ્ટ્રેશન મળ્યું. તુગમબુકની વાત કરીએ તો આ 3 પ્રકારનું હોય છે: લેપ્ચા લોકસંગીત, વાર્તા કહેવાના સત્રો અને આધ્યાત્મિક વિધિઓનું કેન્દ્ર. પુમટોંગ પુલિત અને વાંસમાંથી બનેલી વાંસળી જે લેપ્ચા તરીકે ઓળખાય છે ને, પ્રકૃતિ અને આધ્યાત્મિક વારસા સાથે ઊંડો જે સાંસ્કૃતિક સંબંધ ધરાવે છે. ઓકે, GI ટેગની વાત કરી છે. તમને ખબર છે ભારતમાં પ્રથમ GI ટેગ કોને આપવામાં આવ્યો હતો? દાર્જિલિંગની ચા. અને પ્રથમ ગુજરાતની અંદર કોને આપવામાં આવ્યો છે? તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. વર્ષ પણ જણાવજો પાછા. ભારતીય શટલર લક્ષ્ય સેને ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન 2025 પુરુષ સિંગલ્સનો ટાઇટલ જીતી લીધો છે. તો ભારતીય શટલર લક્ષ્ય સેને સિડનીમાં ઓસ્ટ્રેલિયા ઓપન બેડમિન્ટન 2025 પુરુષ સિંગલનો ખિતાબ જીત્યો અને આ વર્ષનો તેમનો પહેલો ખિતાબ છે. તેમણે ફાઇનલમાં 26મા નંબરના જાપાની ખેલાડી યુસી તનાકાને 25-11, 21-11 આનાથી પરાજય આપ્યો હતો. 2021માં વિશ્વ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક વિજેતા લક્ષ્ય એમણે છેલ્લા 2024માં લખનઉ સુપર 300 માસ્ટર જીત્યું હતું. જોકે તે જ વર્ષે કેનેડા ઓપન જીત્યા બાદ તેમને કોઈ ટોચ સ્તરનું સ્થાનિક ટાઇટલ જીત્યું નહોતું અને સપ્ટેમ્બરમાં હોંગકોંગમાં સુપર 500માં તેઓ રનરઅપ રહ્યા હતા. આ જૂની ઇવેન્ટની વાત કરીએ છીએ આપણે, બરાબર છે. આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે RI ભાસ્કર. મારું ફેસબુક આઈડી છે રાજેશ ભાસ્કર. અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર નામની. મિત્રો, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારતનું પ્રથમ દીપડો બર્થ કંટ્રોલ પ્રોગ્રામ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે? તો મહારાષ્ટ્રમાં. તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ, વન, આબોહવા પરિવર્તન મંત્રી છે, બરાબર છે. એ મંત્રાલય દ્વારા મહારાષ્ટ્ર સરકારના દીપડા માટેના બર્થ કંટ્રોલ પ્રોગ્રામને મંજૂરી આપી દીધી છે. હવે પાયલોટ પ્રોજેક્ટનું સ્થળ છે ને એ પુણે જિલ્લાના જુન્નર અને આ વિસ્તારમાં પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રદેશ શેરડીના ખેતરો, બરાબર છે, એ ખેતરો ધરાવતા અને યોગ્ય દીપડા સંવર્ધનનું ઊંચું પ્રમાણ ધરાવતો વિસ્તાર છે. પ્રોગ્રામનો હેતુ શું છે કે દીપડાઓની વસ્તી નિયંત્રિત કરીને માનવ અને દીપડા છે એમના વચ્ચેનો સંઘર્ષ ઘટાડવો. પ્રથમ તબક્કો છે ને એ તબક્કામાં 5 માદા દીપડાઓ પર ઇમ્યુનો કોન્ટ્રાસેપ્ટિવ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જે સર્જરી કરતા પહેલા ઓછી પીડાદાયક હોય છે. જરૂરિયાતની વાત કરીએ ને તો પૂણા જિલ્લામાં એપ્રિલ 2025માં અત્યાર સુધીમાં દીપડાના યુગલ છે એમાં 5 ગ્રામ જણનો વધારો થયો છે, જેના કારણે પગલું લેવું અનિવાર્ય હતું.
ભવિષ્યલક્ષી યોજનાની વાત કરીએ તો મહારાષ્ટ્રના વન મંત્રી છે ને, પર્યાવરણ મંત્રી, શું નામ છે? રવિ નાયક, અચ્છા ગણેશ નાયક, સોરી, જે આગામી 6 મહિનામાં આ જે પ્રોજેક્ટ છે એના પરિણામો સફળ છે. તો જે પદ્ધતિ છે ને, તો આ પદ્ધતિ નાસિક અને અહમદનગર જેવા જે અન્ય સંઘર્ષમય જિલ્લાઓ છે એમાં પણ લાગુ કરવામાં આવશે. ઓકે, તમારા માટે શું પ્રશ્ન? ચલો આગળ વધીએ. નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી છે એના કુલપતિ ડૉક્ટર જે.એમ. વ્યાસ છે, એમને ટિકિટ વૈશ્વિક સન્માન મળ્યું છે. તો તાજેતરમાં ઇન્ડિયન ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી NFSU, જેની સ્થાપના 2009માં થઈ, 2020માં તે રાષ્ટ્રીય કક્ષાની બની ગઈ છે. તો એમને ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ ફોરેન્સિક સાયન્સ, બરાબર છે, અને યાંકો કોલેજ દ્વારા વિશેષ વ્યક્તિનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના સ્થાપક ડૉક્ટર જે.એમ. વ્યાસ છે, એમને ઇન્ડિયન એરફોર્સના જે અહેવાલ છે ગ્લોબલ એમ્બેસેડર એ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે ફોરેન્સિક સાયન્સની જે તેમનું મહત્વપૂર્ણ નેતૃત્વ છે એની ભૂમિકાને માન્યતા દર્શાવશે. ડૉક્ટર વ્યાસને 2006માં બલ્ગેરિયા ઓપનની અંદર બલ્ગેરિયામાં યોજાનારી આગામી IAFS કોન્ફરન્સ માટે આંતરરાષ્ટ્રીય સલાહકાર સમિતિ છે એમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. ઓકે, નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી. આગળ વધીએ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, માનવ શરીરની નાડીઓ અને કોશિકાનો અભ્યાસ કરતું શાસ્ત્ર ન્યુરોલોજી. સેકન્ડ પ્રશ્ન, ભારતીય નગર અવકાશી નગર તરીકે ઓળખાય છે. કયું ભારતીય નગર? તો ઉદય મંદિર. ઓકે, ચલો ચોથો જવાબ અહીંયા. ચલો ત્રીજો પ્રશ્ન છે કે ભોજનમાંથી આયર્ન મેળવવા માટે શું ઉપયોગી છે? તો શું આવશે જવાબ? તો ભોજનમાંથી આયર્ન મેળવવા માટે શું ઉપયોગી હોય? તો આના માટે હશે લીલા શાકભાજી હોય ને એ. ડર્મેટોલોજિસ્ટ કયા રોગની સારવાર કરે છે? તો આ તો એકદમ ઇઝી છે, ચામડી. ડાયાલિસિસનો સંબંધ કઈ બીમારી સાથે છે? કિડની. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે ઓળખાય છે, જાણીતું છે? કીર્તિ મંદિર. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મહેન્દ્ર નવાઝ જંગ. રાણી કી વાવ કઈ રાણીએ બંધાઈ હતી? રાણી ઉદયમતી. ભીમ એકના ધર્મપત્ની. ગિરિરાજ જયસિંહ અને જયસિંહ એના માતાનું નામ શું હતું? સિદ્ધરાજ જયસિંહની વાત ચાલે છે. મિનળ દેવી અથવા મલયાણા દેવી? બરાબર છે. સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ, અત્યારે તો આટલી બધી વાત કરી, તો મિનળ દેવી. જ્યોતિપુંજ પુસ્તકના લેખક? તો આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી. 7મા નંબરનો પ્રશ્ન. ઓકે, આવી ગયો 7મા નંબરનો. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. પહેલો પ્રશ્ન, 8 અને 9 જાન્યુઆરી 2026ના રોજ કયા શહેરમાં બીજી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાશે? તો રાજકોટ. તાજેતરમાં ભારત દ્વારા
યુએઈના નાગરિકો માટે વિઝાઓ અને અરાઇવલ સુવિધા કયા શહેરોને સમાવેશ થયો છે એમાં? તો બધા શહેરો. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. શું પ્રશ્નો હતો પહેલાં? BRTSનું ફૂલ ફોર્મ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. સેકન્ડ પ્રશ્ન, બંધારણ હત્યા દિવસ 25 જૂન. ત્યારબાદનો પ્રશ્ન શું હતો? વિશ્વ દૂધ દિવસ 1 જૂન. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? તો dictionary-.com છે એને 6-7 એને વર્ડ ઓફ ધ યર ઘોષિત કર્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન શું છે? વૃક્ષ માતા તરીકે ઓળખાતા મહિલાઓનું અવસાન થયું. એમને 114 વર્ષના હતા અને એ જે એમનું જે અવસાન થઈ ગયું ને, બરાબર છે, તો યાદ રાખજો. એટલે એમનું નામ મેં તમને પૂછ્યું હતું, તો થિમક્કા. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? હા, ગુજરાતમાં પ્રથમ GI ટેગ સંખેડાનું ફર્નિચર. સાતમા નંબરનો પ્રશ્ન, ભારતમાં દીપડા દિવસ ક્યારે મનાવીએ છીએ? 3 મે. અને વર્લ્ડ દીપડા ડે, વર્લ્ડ લેપર્ડ ડે એ 23મી ઓક્ટોબર. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ, જેના જવાબો તમારે આપવાના છે કમેન્ટ બોક્સમાં લખીને. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા શહેરમાંથી સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું? તો જામનગર. તાજેતરમાં કોણે પ્રથમ મહિલા T20 વર્લ્ડ કપ ફોર ધ બ્લાઇન્ડ જીત્યો છે? તો તમને જવાબ આવડશે જ ને? ઓકે, એકચ્યુઅલી તમારે કમેન્ટમાં લખવાના છે ને. તો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.